ओम नमः शिवाय। शिव महापुराण कैलास संहिता अध्याय 18 शिष्य करवानी विधि। शौनक बोल्या के आ परम रहस्यने सांभळीने वामदेवे महेश्वરના પુત્રને કહ્યું, હે વામદેવ, તો ઘણા જ ધન્ય છે કે જેના દ્વારા આ પરમ પાવની કથાની ઉત્પત્તિ થઈ। ત્યારે મુનિઓના આ પ્રેમ ગર્ભિત વચનોને સાંભળીને પ્રસન્ન થઈ મહાપંડિત સુતજીએ શિવ પ્રેમીઓને કહેવા લાગ્યા, હે મુનિઓ, આપ સર્વ વામદેવજીના ભક્તો ધન્ય છે, જે આ પ્રકારે લોકપકાર કરી રહ્યા છે। તેથી હવે મારી પાસેથી આ બંને મહાત્માઓનો સંવાદ સાંભળો। ત્યારે વાયુદેવે સ્કંદને કહ્યું કે ભગવાન, હે સર્વ તત્વ વિશારદ ષણમુખજી, હવે આપ મને સંપ્રદાયનું એ જ્ઞાન આપો જેના ઉપદેશ વિના જીવના ભોગ મોક્ષાદિ સિદ્ધ થતા નથી અને જેને ઉપદેશનો અધિકાર પણ નથી। એના ક્ષોર કર્મ અને સ્નાન આ પ્રમાણે કેમ છે તે કહીને આપ મારો સંશય દૂર કરો। આ સાંભળીને સ્કંદ બોલ્યા, હે વામદેવ, હવે હું એક પરમ ગુપ્ત તત્વ આપને કહું છું, ધ્યાન દઈને સાંભળો। વૈશાખ, શ્રાવણ, આસો, કાર્તિક, માર્ગશીર્ષ, માઘ મહિનાના શુક્લ પક્ષ અને શુભ દિવસોમાં પંચમી અથવા પૂર્ણમાસીના દિવસે શુદ્ધ થઈ ગુરુના ચરણને ધોઈ તેમની પાસે મૃગ ચર્મના આસન ઉપર શંખના પુષ્પ મૂકીને પ્રણવ મંત્રથી અભિમંત્રિત કરી ગંધ પુષ્પાદિથી પૂજન કરી દીપક દેખાડી મુદ્રાથી રક્ષણ કરી કવચ મંત્રથી આચ્છાદિત કરવી। પછી અર્ધ્યના વિધાનથી ઉત્તમ મંડળ કરી અને સુગંધિત પુષ્પોથી પૂજા કરવી। આધારને શુદ્ધ કરી તે પર શુદ્ધ ઘડો મૂકવો, તે પર સૂતર લપેટવું, તેને ધૂપ સુગંધિત જળ વડે ભરવો, પંચવલ્લવને ઘડા ઉપર મૂકવા, હાથી, ઘોડા, રથ, વાત તથા નદીના સંગમ સ્થાનની મૃત્તિકા લાવીને કળશમાં નાખવી, વસ્ત્ર, આંબાના પાન, કુશનો અગ્રભાગ, નાળિયેર તથા ફૂલ ચડાવવા, એ રીતે ઘડાને અલંકૃત કરવો। આ ઘડામાં પંચરત્ન નાખવા અને પંચરત્ન ન હોય તો ભક્તિ સહિત એમાં સુવર્ણ નાખવું। પછી નીલ, માણિક્ય, સુવર્ણ, પ્રવાલ અને ગૈભોદ આ 5 રત્નોને લઈને નૃમલષ્ટનું ઉચ્ચારણ કરતા પ્રેમપૂર્વક સવિધિ પૂજન કરવું। પછી ખીર, તાંબુલ મૂકી 8 નામેથી પૂજા કરવી। આ પ્રકાર ગુરુની કૃપાથી નિર્મળાત્મા થાય, કારણ કે ગુરુ જ શિવ છે અને તે જેવું બતાવે તે પ્રકારના અનુષ્ઠાન સહિત તેમની પૂજા કરવી। પછી ગુરુ પોતાના આવા શિષ્યને હંસોહમ મંત્રનો ઉપદેશ આપે, જેમાં આદિમાં હમનો અર્થ સહિત આત્મા સ્વયં શિવ છે। આ પ્રકાર ઉપદેશ આપે છે, વિચારે છે કે તે જ શિવ હું શું। પછી તે શિષ્યને ભસ્મનું પરોક્ષ જ્ઞાન આપે અને સાદર તેનું તાત્પર્ય એ 22 વાક્યમાં સમજાવે। અધ્યાય 19 યોગપઠ વર્ણન। સ્કંદ બોલ્યા, ગુરુએ આ પ્રકારના વાક્યો કહેવા, હું બ્રહ્મ છું, તે તું છે, આત્મા જ બ્રહ્મ છે, સર્વ જગત ઈશ્વરથી અધિષ્ઠિત છે, હું પ્રાણ છું, આત્મા જ જ્ઞાન છે, તે ત્યાં તે અહીં છે, તે ત્યાં છે, અહીં છે તથા જે અહીં છે તે ત્યાં છે, વિદિત તથા અવિદિત પર છે, તે જ તમારો આત્મા અંતર્યામી અને અમૃત છે, તે એક જ પુરુષમાં અને આદિત્યમાં છે, પરબ્રહ્મ પણ હું જ છું, પરથી પર વેદશાસ્ત્રના ગુરુ રૂપ, સર્વના જ્ઞાતા રૂપ, સ્વયં રૂપે તથા આનંદ લક્ષણ સ્વરૂપે હું જ છું, સર્વભૂત રૂપે રહેલા બ્રહ્મ જ હું છું, આમાં સંદેહ નથી। તત્વના પ્રાણ રૂપે હું છું, પ્રાણીના પ્રાણરૂપ હું છું, તેજના પ્રાણરૂપી હું છું, જળનો તેજનો પ્રાણ પણ હું જ છું, વાયુઓનો આકાશનો પ્રાણ પણ હું જ છું, ત્રિગુણનો પ્રાણ પણ હું જ છું, સર્વાત્મા એક આદિત્ય હું છું। આ સર્વ કંઈ બ્રહ્મરૂપ જ છે, હું સર્વ મુક્ત સ્વરૂપ છું, જે આ છે તે જ હું છું અને અંશ પણ છું। આ પ્રમાણે સર્વનું ધ્યાન કરો। આમ કહીને સ્કંદે વામદેવ સૌર સ્નાનની વિધિ બતાવી। ઓમ નમઃ શિવાય।